મારું નામ કિંજલ છે અને મારી ઉંમર 26 વર્ષ છે. આજે પણ જ્યારે હું તે હોસ્પિટલના વેઇટિંગ રૂમની ઠંડી બેન્ચ પર બેઠી હતી ત્યારે મારું હૃદય ધબકારાથી ભરાઈ ગયું હતું. મારા પતિ ચિરાગ મારી સામે જોઈ રહ્યા હતા, પણ મેં તેમની તરફ એક નજર પણ નાખી નહોતી. મારા મનમાં એક જ વાત ઘૂમતી હતી. આ હોસ્પિટલમાં ગાયનેકોલોજિસ્ટ પુરુષ ડૉક્ટર છે, તો હું તેમની પાસે કેવી રીતે જઈ શકું? મને ડર લાગતો હતો કે તેઓ મને કેવી પ્રશ્નો પૂછશે, હું તેમને કેવા જવાબ આપીશ. મેં ચિરાગને કેટલી વાર કહ્યું હતું કે મહિલા ડૉક્ટર પાસે લઈ જાઓ, પણ તેમણે કહ્યું કે આ ડૉક્ટરના હાથમાં જાદુ છે. તેમણે ક્યારેય કોઈ કેસ નથી બગાડ્યો. હું ગામની સાદી છોકરી, પણ લગ્ન પછી શહેરમાં આવીને પણ મારું મન ગામના જેવું રહી ગયું હતું. બહાર વરસાદ પડી રહ્યો હતો અને વેઇટિંગ રૂમમાં ઠંડી હવા મારા શરીરને કાપતી કરી રહી હતી. અચાનક નર્સ આવી અને પૂછ્યું, મિસિસ કિંજલ ખન્ના? ચિરાગે તરત કહ્યું, હા, તે મારી પત્ની છે. મેં તેમનો હાથ પકડ્યો, પણ નર્સે કહ્યું કે ડૉક્ટર માત્ર દર્દીને જ અંદર લઈ જાય છે. મારું હૃદય ધ્રુજી ઉઠ્યું. ચિરાગે મારો હાથ છોડાવીને કહ્યું, ગભરાવાની જરૂર નથી, બધું ધ્યાનથી સાંભળજે. પણ મને તેમની વાતમાં કોઈ આશ્વાસન નહોતું મળતું. નર્સ મને ડૉક્ટરના રૂમમાં લઈ ગઈ. અંદર જતાં જ મેં ડૉક્ટરને જોયા અને ચોંકી ગઈ. તેઓ યુવાન હતા, ચિરાગની જ ઉંમરના લાગતા હતા. મને લાગ્યું કે આવા અનુભવી ડૉક્ટર તો વૃદ્ધ હોવા જોઈએ. તેમણે મને બેસવાનો ઇશારો કર્યો. જ્યારે હું બેઠી ત્યારે તેમણે નર્સને બહાર જવા કહ્યું. દરવાજો બંધ થતાં જ મારું મન અસ્વસ્થ થઈ ગયું. ડૉક્ટરે મને માથાથી પગ સુધી તપાસી, પછી પૂછ્યું, લગ્નને કેટલા વર્ષ થયા? મેં કહ્યું, 5 વર્ષ. તેમણે વધુ પ્રશ્નો પૂછ્યા, ગર્ભાધાનની દવાઓ, પહેલી પ્રેગ્નન્સી વગેરે. મેં તેમને કહ્યું કે પહેલી વખત ગર્ભવતી હતી, પણ બાળકને જન્મ આપી શકી નહોતી. પણ હું તેમને સાચી વાત કહી શકી નહોતી કે મારા પેટમાં જ મારા બાળકને મારી નાખવામાં આવ્યું હતું. તેમણે કહ્યું, સામેના બેડ પર સૂઈ જાઓ, તપાસ કરવી છે. મેં ડરતા કહ્યું, ના, હું પુરુષ ડૉક્ટર પાસે તપાસ કરાવી શકતી નથી. ડૉક્ટર અખ્તરે મારી સામે જોઈને કહ્યું, તમને ખબર નહોતી કે અહીં પુરુષ ડૉક્ટર છે? તેમના સ્વરમાં કટાક્ષ હતો. મેં કહ્યું કે તમારે લેડી ડૉક્ટર રાખવી જોઈએ. તેમણે ગુસ્સાથી કહ્યું કે અહીં આવનારી દરેક સ્ત્રીની હું જ તપાસ કરું છું અને તમે સમય બગાડી રહ્યા છો. તેમણે નર્સને બોલાવીને ચિરાગને અંદર બોલાવ્યા. ચિરાગ અંદર આવ્યા અને ડૉક્ટરે તેમને બધી વાત કહી. ચિરાગે મારી સામે ગુસ્સાથી જોયું. રસ્તામાં પાછા આવતી વખતે તેમણે મને કહ્યું, છેલ્લા 4 વર્ષમાં તને કેટલી સારવાર કરાવી, પણ તું ગર્ભવતી થતી નથી. આ ડૉક્ટરની ગેરંટી છે, પણ તું જ મારો સમય બગાડે છે. તેમની વાતો સાંભળીને મારી આંખમાં આંસુ આવી ગયા. મેં કહ્યું, લગ્ન પછી જ હું ગર્ભવતી હતી, પણ તમે તો મારું અબોર્શન કરાવી દીધું હતું. ચિરાગે ગાડીની સ્પીડ વધારી દીધી. બારીની બહાર વરસાદ વધુ તેજ થઈ ગયો હતો. મને ડર લાગતો હતો, પણ હું ચૂપ રહી ગઈ. ઘરે પહોંચતાં જ ચિરાગે મારો હાથ પકડીને મને બેડ પર પછાડી દીધી. તારી જીભ વધારે ચાલે છે, તેમણે કહ્યું. મારી આંખોમાં ડર હતો. તેમનો ગુસ્સો જોઈને હું જાણતી હતી કે આજે ફરી મારો વારો આવશે. મારું બાળપણ ગરીબીમાં વીત્યું હતું. પિતાના અકસ્માત પછી માતાએ બીજાના ઘરે કામ કરીને ઘર ચલાવ્યું. હું ભણી નહોતી. માત્ર 20 વર્ષની થઈ ત્યારે માતાની સહેલીએ મને ચિરાગ સાથે પરણાવી દીધી. લગ્નના 5 મહિના પછી મારી માતા ગુજરી ગઈ. ત્યારથી હું એકલી હતી. ફ્લેશબેકમાં મને તે રાત યાદ આવી જ્યારે હું પહેલી વખત ગર્ભવતી હતી. ચિરાગે મને મારા પેટમાં લાત મારી હતી. મારી ચીસો આખા ઘરમાં ગુંજી ઉઠી હતી. મારી સાસુ દરવાજા પાસે રડતી હતી, પણ ચિરાગે દરવાજો નહોતો ખોલ્યો. તેમણે મારા અંદરના બાળકને મારી નાખ્યું હતું. હું હોસ્પિટલમાં 3 દિવસ સુધી રહી હતી. ત્યારથી મારા શરીરમાં
કોઈ આશા નહોતી રહી. પણ આ વખતે તેમણે મને તે જ ડૉક્ટર પાસે લઈ ગયા. મને ખબર નહોતી કે ડૉક્ટરે મને ઇન્જેક્શન આપીને બેભાન કરી દીધી હતી અને ટેસ્ટ ટ્યુબ બેબીની પ્રક્રિયા કરી હતી. જ્યારે હું હોશમાં આવી ત્યારે ડૉક્ટરે ફોન પર કહ્યું, તમારી પત્ની ગર્ભવતી છે. મારા હોશ ઉડી ગયા. મેં ગુસ્સાથી પૂછ્યું, આ શું કર્યું છે? ડૉક્ટરે કહ્યું કે ચિરાગની પરવાનગીથી બધું થયું છે. 9 મહિના પસાર થયા. હું મારા પુત્રને જન્મ આપી. તે દિવસે ચિરાગ ઓફિસેથી આવતા હતા, પણ રસ્તામાં તેમની ગાડીને અકસ્માત થયો અને તેમનું મૃત્યુ થયું. જ્યારે મને આ સમાચાર મળ્યા ત્યારે મારી આંખમાં આંસુ નહોતા. તેમણે મને કહ્યું હતું કે મારી ઈચ્છાથી બાળક થશે, પણ ભગવાનની મરજી વિના કંઈ નથી થતું. આ જ મારા માટે સૌથી મોટો ટ્વિસ્ટ હતો. જે માણસે મને તોડવા માટે બધું કર્યું, તે જ પોતે ભગવાનના ન્યાયથી ચાલ્યો ગયો. આજે મારો પુત્ર મારા જીવનનો અર્થ છે. મારી સાસુએ પોતાની મિલકત પોતાના પૌત્રના નામે કરી દીધી હતી, જે આજે મારી પાસે છે. હું મારા દીકરાને પ્રેમથી ઉછેરું છું, તેને સારું શિક્ષણ આપું છું. જીવનમાં કેટલીક વાર અંધારું આવે છે, પણ ભગવાન હંમેશા ન્યાય કરે છે. મારી મજબૂરીઓએ મને મજબૂત બનાવી છે. જો તમને મારી આ વાત સ્પર્શી હોય તો તમારી પોતાની જિંદગીમાં ક્યારેય હાર ન માનશો. પ્રેમ અને આશા સાથે આગળ વધો. લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટમાં જણાવજો કે આ વાર્તા તમને કેવી લાગી. ભગવાન તમારી સાથે હોય.